જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલા ગામી. મારી યુટ્યુબ ચેનલ ચાની રેસીપીમાં તમારા બધાનું સ્વાગત કરું છું. હલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગોટલીને તોડવાની ઝંઝટ વગર અને ગોટલીમાંથી આખી ગોટલી નીકળી જાય એવી રીતે ગોટલીનો મુખવાસ બનાવીશું. તમે એકવાર આ રીતે ગોટલીનો મુખવાસ બનાવશો તો તમારા ગોટલામાંથી જે ગોટલી છે તે ક્યારેય નહીં ભાંગે અને ગોટલીની બધી જ ચિપ્સ એક સરખી તૈયાર થશે. તો આજે આપણે ખૂબ જ ઓછી મહેનત અને ગોટલાને ભાંગ્યા વગર જ આ મુખવાસ બનાવવાના છીએ. તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ કરી લેજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની મજેદાર રેસીપી. ગુણોનો ભંડાર એવા કેરીના ગોટલાનો મુખવાસ બનાવવા માટે મેં અહીંયા કેરીના ગોટલા લીધા છે. અહીંયા મેં ગોટલાને પાણીથી સાફ કરીને સારી રીતે ધોઈને તડકામાં 5 થી 6 દિવસ સૂકવીને લીધા છે. અહીંયા આપણે ગોટલાને તોડવાના નથી પણ બાફવાના છે, તો તેના માટે આપણે એક કુકર લઈ લઈશું. હવે આપણે ગોટલાને કુકરમાં એડ કરી દઈશું. અહીંયા મેં બધા ગોટલાને કુકરમાં એડ કરી લીધા છે. હવે આપણે કુકરમાં ગોટલા ડૂબે એટલું પાણી એડ કરીશું. બે ચમચી જેટલું મીઠું ઉમેરીને હાથેથી આવી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસને મીડિયમ રાખીશું અને ગેસ ઉપર કુકરને મૂકી દઈશું. મીડિયમ ગેસ ઉપર 10 થી 12 વિસલ થાય ત્યાં સુધી બફાવા દઈશું. 10 થી 11 વિસલ થઈ ગઈ છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને કુકરને નીચે ઉતારી લઈશું. કુકરમાંથી બધી હવા જાતે નીકળી જાય ત્યાં સુધી આપણે ઠરવા દઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા મારા કુકરની બધી હવા જાતે નીકળી ગઈ છે. તો હવે આપણે કુકરનું ઢાંકણ ખોલી લઈશું. હવે આપણે ચીપિયાની મદદથી બધા ગોટલાને બહાર ઘાટી લઈશું. તો આ રીતે ગોટલામાંથી બધું પાણી નીતારતા જશું અને એક વાસણમાં મૂકતા જશું. અહીંયા મેં બધા ગોટલાને કુકરમાંથી બહાર ઘાટી લીધા છે. ગોટલાને આપણે હાથેથી અડી શકીએ ત્યાં સુધી આપણે ઠરવા દઈશું. 15 થી 20 મિનિટમાં બફાયેલા ગોટલા આપણા સરસ ઠંડા થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે ગોટલાને બાફવાથી ગોટલીની સાઈડમાં આ રીતે તિરાડ થઈ જાય છે, કેમ કે ગોટલા ઉપરથી એકદમ સોફ્ટ થઈ ગયા હોય છે. હવે આપણે ચાકુની મદદથી આ રીતે ગોટલા ઉપર કટ લગાવી દઈશું અને હાથની મદદથી ગોટલાને આ રીતે પોળો કરીને અંદરથી ગોટલીને ઘાટી લઈશું. તમે જોઈ શકો છો કે ગોટલી તૂટ્યા વગર કે ભાંગ્યા વગર આખી નીકળી ગઈ છે અને ગોટલીની ઉપરની છાલ છે એ પણ ખૂબ જ આસાનીથી નીકળી ગઈ છે, કારણ કે આપણે અહીંયા ગોટલી બાફેલી છે એટલે ગોટલા થોડાક સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે આ રીતે એક એક કરીને બધી ગોટલી ઘાટી લઈશું અને ઉપરની છાલને પણ ઘાટી લઈશું. એક એક કરીને મેં અહીંયા બધા ગોટલામાંથી ગોટલીને ઘાટી લીધી છે. અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતે બધા ગોટલામાંથી ઉપરની છાલ નીકળી ગઈ છે અને ગોટલી પણ બધી આખી રહી છે. હવે આપણે આ ગોટલીને કટ કરીશું. કટ કરવા માટે હું તમને 3 રીત બતાવવાની છું. પહેલી રીતમાં આપણે આ રીતે ગોટલીને 3 ચિપ્સમાં કટ કરીને આ રીતે સોપારીના નાના ટુકડાની જેમ કટ કરી લઈશું. આ રીતના મીડિયમ સાઇઝના ટુકડા તમારે કરી લેવાના છે. તો આ હતી આપણી પહેલી રીત. હવે હું તમને બીજી રીત બતાવું છું. બીજી રીતમાં તમારે આ રીતની ખમણી લઈ લેવાની છે અને ગોટલીને તમારે આ રીતે ખમણી લેવાની છે. આ ખમણેલી ગોટલીને તમે બીજા કોઈ પણ મુખવાસમાં એડ કરીને બનાવી શકો છો. અને છેલ્લે ખમણતા જે ટુકડો વધે એને તમારે આ રીતે ટુકડા કરી લેવાના છે.
તો અહીંયા આપણે ગોટલીના ટુકડા પણ કરી લીધા છે અને છીણ પણ કરી લીધું છે. હવે હું તમને ત્રીજી રીત બતાવું છું. ત્રીજી રીતમાં આપણે જે બટેકાની વેફર પાડવાનું મશીન આવે છે એ આપણે લઈ લઈશું. હવે આપણે ગોટલીને આવી રીતે ઘસીને ચિપ્સ પાડી લઈશું. તો આ રીતે આપણે પહેલાં બધી ગોટલીને ચિપ્સ પાડી લઈશું. તમારે ગોટલીની આ રીતે મીડિયમ સાઇઝની ચિપ્સ બનાવવાની છે. વધારે જાડી પણ નહીં અને વધારે પાતળી પણ નથી બનાવવાની. મેં અહીંયા બધી ગોટલીની ચિપ્સ બનાવી લીધી છે. હવે આ ત્રણેય મુખવાસને આપણે તડકામાં 1 દિવસ માટે સૂકવી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ગોટલીનું છીણ, ગોટલીના ટુકડા અને ગોટલીની ચિપ્સ સરસ રીતે સુકાઈ ગઈ છે અને કડક પણ થઈ ગઈ છે. તમને અવાજ ઉપરથી ખબર પડી જતી હશે કે કેટલી ગોટલી ક્રિસ્પી થઈ ગઈ છે. હવે આપણે આ મુખવાસને શેકવાનો છે. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને ગેસને આપણે મીડિયમ રાખીશું અને ગેસ ઉપર કઢાઈ મૂકી દઈશું. કઢાઈમાં 2 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘીને થોડું ગરમ થવા દઈશું. ઘી થોડું ગરમ થાય એટલે આપણે એમાં પહેલાં ચિપ્સ એડ કરી દઈશું. આ મુખવાસને આપણે મીડિયમ ગેસ ઉપર જ શેકવાનો છે. 2 થી 3 મિનિટમાં મુખવાસ સરસ શેકાઈ જાય છે. અહીંયા આપણો મુખવાસ સરસ શેકાઈ ગયો છે. હવે આપણે આમાં 1 ચમચી જેટલો સંચર પાવડર એડ કરી દઈશું અને ફરીવાર બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને આપણે આને ઠરવા દઈશું. હવે આપણે ફરીથી જ એ જ કઢાઈમાં 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘી થોડું ગરમ થાય પછી આપણે ગોટલીના કટકાને એડ કરી દઈશું. ગોટલીના કટકાને પણ સરસ રીતે શેકી લઈશું. અહીંયા આપણા ગોટલીના કટકા પણ સરસ શેકાઈ ગયા છે. હવે આપણે એમાં 1 ચમચી જેટલા સંચર પાવડર એડ કરી દઈશું. ફરીથી બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. આ શેકાઈ ગયેલા ગોટલીના કટકાને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું અને ઠરવા દઈશું. હવે ફરીથી પેનમાં થોડું ઘી એડ કરીને છીણને ઉમેરી દઈશું અને છીણને શેકી લઈશું. છીણને શેકાતા બહુ વાર નથી લાગતી. 1 થી 1.5 મિનિટમાં શેકાઈ જાય છે. તો તમારે આ રીતે છીણને સતત હલાવતા રહેવાનું છે અને ગેસને એકદમ ધીમો રાખવાનો છે. અહીંયા આપણું છીણ પણ સરસ રીતે શેકાઈ ગયું છે. હવે આપણે 1 ચમચી જેટલો સંચર પાવડર એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું. આ છીણને પણ આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને ઠરવા દઈશું. અહીંયા આપણા ત્રણેય મુખવાસ સરસ ઠંડા થઈ ગયા છે. અહીંયા આપણે ગોટલીની ચિપ્સ, ગોટલીના ટુકડા અને ગોટલીના છીણનો મુખવાસ તૈયાર થઈ ગયો છે. તમે આ મુખવાસને 4 રીતે પણ બનાવી શકો છો. જો તમને એકલું છીણ પસંદ હોય તો તમે એ રીતે પણ મુખવાસ બનાવી શકો છો. પણ મેં અહીંયા થોડાક છીણને વરિયાળી, તલ, ધાણાદારના મુખવાસ સાથે મિક્સ કર્યો છે, જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. જો તમે આ રીતે કોઈ વાર મિક્સ ન કર્યો હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. તમને જે રીતે મુખવાસ ભાવતો હોય એ રીતે તમે મુખવાસ બનાવી શકો છો. તો તૈયાર છે આપણો ગોટલીનો ક્રિસ્પી મુખવાસ. આ રીતે એકવાર ચોક્કસથી બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ સરસ બને છે. તો ફ્રેન્ડ્સ, ગોટલીને ભાંગવાની મહેનત વગર આ ગોટલીનો મુખવાસની રીત તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો. અને હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો. મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.